ફેબ્રુઆરીની શરૂઆતથી એક પછી એક એમ 5 રાજયોગ અને 4 ગ્રહોનું થશે ગોચર। આગામી 1 મહિનો આ 4 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા કરાવશે। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, જાન્યુઆરી મહિનો પૂરો થવાને હવે ગણતરીના દિવસો બાકી છે અને ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ જશે। ફેબ્રુઆરીનો મહિનો ગ્રહ ગોચરને લઈને ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે આ મહિનામાં 1-2 નહીં પરંતુ 5 શક્તિશાળી રાજયોગ બનવાના છે। ફેબ્રુઆરીની શરૂઆતમાં જ 3 ફેબ્રુઆરીએ બુદ્ધિ અને વેપારના કારક ગ્રહ બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં રાહુ સાથે યુતિ કરશે। ત્યારબાદ 6 ફેબ્રુઆરીના રોજ શુક્ર, 13 ફેબ્રુઆરીએ સૂર્ય અને 23 ફેબ્રુઆરીએ મંગળ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે। ગ્રહોની આ ચાલથી શુક્રાદિત્ય યોગ, લક્ષ્મી નારાયણ યોગ, આદિત્ય મંગલ યોગ અને બુધાદિત્ય યોગ અને ચતુર્ગ્રહી યોગ જેવા શક્તિશાળી સંયોગ રચાશે, જેનો લાભ કેટલીક રાશિઓને થઈ શકે છે। તો આવો આપણે જાણી લઈએ। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આ મહિનો સારા પરિણામો લાવી રહ્યો છે। કરિયરમાં આગળ વધવાની તમને તક મળશે, પ્રમોશન થઈ શકે છે, સંતુલન જાળવાઈ રહેશે। વેપાર કરતા જાતકોને સારો એવો નફો આ સમય અવધિમાં થશે। દાંપત્ય જીવનમાં મધુરતા આવશે। મેષ રાશિવાળાએ મંગળવારના દિવસે લાલ અનારનું દાન કરવું જોઈએ। હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરો, જેનાથી શુભ ફળની પ્રાપ્તિ તમને અવશ્ય થશે। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે ફેબ્રુઆરીનો મહિનો નવો દોર શરૂ કરનારો રહેશે। ખાસ કરી અને 17 ફેબ્રુઆરી બાદ સ્થિતિઓ તમારા પક્ષમાં જોવા મળી શકે છે। આત્મવિશ્વાસમાં બમ્પર વધારો થશે। લાંબા સમયથી અટકેલા કામો પાર પડી શકે છે। પૈસા સંબંધિત સ્થિતિ પહેલા કરતા સારી રહી શકે છે। નોકરિયાતોને નવી જોબ કે બદલી થઈ શકે છે। મુસાફરી કરવી પડી શકે છે। શનિવારે જરૂરિયાતવાળા કે દિવ્યાંગ લોકોને ભોજન કરાવશો તો તમારા માટે અત્યંત શુભ રહેશે। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે ફેબ્રુઆરીનો મહિનો રાહત આપનારો સાબિત થઈ શકે છે। જે કાર્યોમાં અડચણો આવતી હતી તે હવે પૂરા થવા લાગશે। જીવનની ગાડી યોગ્ય દિશામાં દોડતી જોવા મળશે। માનસિક દબાણ ઘટશે અને ભાગ્યનો સાથ મળશે। કૌટુંબિક કે પ્રેમ સંબંધોમાં સારા પરિણામો મળી શકે છે। આર્થિક લાભના સંકેતો પણ આ સમય અવધિમાં રહેશે। રોકાણ ફાયદો કરાવી શકે છે। અંતિમ રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા તમામ પ્રશ્નોના સમાધાન તમે અમારી પાસેથી મેળવી શકો છો। અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ, કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે ફેબ્રુઆરી ઉન્નતિ અને સમૃદ્ધિનો સંદેશ લઈ અને આવી શકે છે। વેપાર કરતા જાતકોની આવકમાં ઝડપથી વધારો થઈ શકે છે। જે કામ માટે તમે લાંબા સમયથી પ્રયત્નો કરતા હતા તેમાં સફળતા મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે। નોકરિયાતો માટે પણ આ સમય અનુકૂળ રહેશે। જીવન સાથી સાથે સંબંધ મજબૂત થશે। ઘર પરિવારમાં સુખ અને શાંતિ વધતી જણાશે। તો મિત્રો, ફેબ્રુઆરીની શરૂઆતથી લઈ અને બનનારા વિવિધ પ્રકારના 5 રાજયોગ અને 4 ગ્રહોનું ગોચર આ મહિનામાં આ રાશિઓ માટે થઈ શકે છે લકી સાબિત। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં અવશ્ય જણાવજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો। હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।